أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم તમામ હમ્દ, સ્તુતિ, તમામ પ્રશંસા, તારીફ અને વખાણ તે પરવરદિગાર અલ્લાહના જ છે કે જેની નિયામતો, તેમના તરફથી આવતા ફાયદાઓ, લાભ, કુદરતી દેન ખૂટતા નથી અને તેના ઉપકારોનો બદલો નથી આપી શકાતો. કેવી રીતે તેનો શુક્ર મનાવી શકાય અને તેનો આભાર થઈ શકે. અને તેમના છેવટના નબી હઝરત રસૂલ અકરમ, તમામ અંબિયાઓ અને રસૂલોના સરદાર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઔલાદ તાહિરીન માસૂમ અહેલ બેત અલૈહિસ્સલામ ઉપર અસંખ્ય અગણિત અપાર દુરૂદ સલામ અને સલાવાત થાય. આજ ગુરુવાર તારીખ 10 એપ્રિલ 2014 10 એપ્રિલ 2014ના આ ખોજા ટીવી, રેડિયો અને એરવેસ મારફત આપ સર્વે માન્ય શ્રોતાજનોની ઝિયારત કરતાં અમને આનંદ થઈ રહ્યો છે અને આપને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. રેયુનિયન ટાપુ ઉપર સાંધોની પાટનગર ખાતે જે બંને પ્રખ્યાત છાપાઓ લે કોતિદિયાં અને જોર્નાલ de લીલ પ્રગટ થાય છે તે લઈને અમે હાજર થયા છીએ. તેમાંથી અમુક સમાચારોનું અવલોકન આપની સમક્ષ રજૂ કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સમાચારોથી શરૂ કરીએ છીએ. એતાઝ્યુનીના ખૂનભર્યા નવીનથી આપણે આજનું રિવ્યુ ધ પ્રેસનું પાનું ઉગાડીએ, જે નવીન ઉપર લે કોતિદિયાં વર્તમાન પત્રનું પાનું પાશ 46 નંબરનું પેજ બંધ થાય છે. અમેરિકાના એક રાજ્ય પેનિસિલ્વાનીમાં પિટ્સબુર્ગ નામના ગામ બાજુમાં એક લીસેની અંદર એક બાળક 19 બીજા તેના સાથીઓને 19 ઉપરાંત એક સુરક્ષા અધિકારી એજન્ટ de sécurité યાની 20 માણસોને અણિયારા અને તીક્ષ્ણ હથિયાર ચાકુ વડે વિંધી નાખી જખમી કર્યા છે. જેમાંથી 4 કિશોર વયના આ બાળકો કે જેમની ઉંમર 14 થી 17 વર્ષની છે, des enfants âgés de 14 à 17 ans, તેમની હાલત વધુ જોખમભરી છે. આક્રમણખોર બાળકની ઉંમર 16 વર્ષની છે. l'agresseur est âgé de 16 ans. પોલીસના હાથમાં પકડાઈ ગયો છે. આ નિશાળીઓ 2 ચાકુઓ લઈને લીસેમાં દાખલ થયો. શા માટે એમ કર્યું તેની કોઈ જાણ નથી. પેટમાં અને છાતીમાં આ ચાકુના ઘા કર્યા. 30 મિનિટની અંદર આ બુરું કૃત્ય અદા કર્યું અને તરત જ પકડાઈ ગયો. 4 નિશાળિયાઓ જે વધુ જખમી થયા હતા તેમને હેલિકોપ્ટર મારફત સારવામાં આવ્યા. બાકીનાઓને બાજુની 4 હોસ્પિટલમાં દાખલ કર્યા. અમુકનો ઓપરેશન થયો, અમુક લોકોનું ખૂન ઘણું વેરફાઈ ગયું. લીસેનો પ્રિન્સિપાલ એટલે સ્કૂલનો પ્રધાન, સ્કૂલનો ઉપરી, તે બાળકને પકડી શક્યો અને પોલીસના સાથે તે પકડી લીધો. તેમને વાંધો નથી. એજન્ટ de sécuritéની જાણ પણ જોખમમાં નથી. આવી ઘટનાઓ અમેરિકામાં અવારનવાર બને છે. ડિસેમ્બર 2012ની સાલમાં આજથી 1.5 વર્ષ અગાઉ 6 અને 7 વર્ષના નાના બચ્ચાઓ 20ની સંખ્યામાં 20 enfants âgés de 6 à 7 ans માર્યા ગયા હતા. એક સ્કૂલની અંદર 20 વર્ષનો જવાન આવીને un agresseur de 20 ans ત્યાં આવીને બંદૂકની ગોળીથી તેમની જાન લઈ લીધી. માલેશિયાનું વિમાન બોઈંગ 777 વોલ ઉડ્ડયન MH370 કે જેને ગુમ થઈ ગયે હવે 1 મહિનો પસાર થઈ ગયો, તે વિમાનનો ભાંગી ગયેલો અવશેષ l'épave de l'avion નજીકમાં મળી જાય તેવી આશા સેવાઈ રહી છે. હવે દિવસો ગણવામાં આવી રહ્યા છે. હિન્દી મહાસાગર ઓશિયાન ઇન્ડિયનના દક્ષિણ કાંઠામાં ઓ sud de l'océan Indien દરિયાની ઊંડાઈમાંથી જે અવાજો સંભળાઈ રહ્યા છે તે કદાચ વિમાનના ભ્વાત નોર કાળા ડબલાઓના હોય એવો અનુમાન થઈ રહ્યો છે. ગઈકાલ 11 avions militaires, લશ્કરી 11 વિમાનો, 4 avions civils, બિન લશ્કરી 4 પ્લેન અને 14 નવીર 14 વહાણો ત્યાં તપાસ કરી રહ્યા છે. ગુમ થઈ ગયેલા 239 પ્રવાસીઓ 239 passagers ની ફેમિલી માટે
આ ઇંતેજારની ઘડી રાહ જોવાનો ખોબરવાનો ટાઈમ બહુ જ દુઃખદાયક છે. સિરિયા હોમ્સ નામના ગામમાં તેના મધ્યમાં ઓ સેન્ટ્ર de હોમ્સ ગઈકાલ 2 મોટર ગાડીઓ 2 voitures piégées બોમ્બ ધમાકાઓથી ફૂટી નીકળી, જેના લીધે 25 માણસો માર્યા ગયા. 25 morts dont femmes et enfants, જેની અંદર ઓરતો અને બચ્ચાઓ વધુ પ્રમાણમાં છે, અને 100 blessés 100 માણસો લગભગ જખમી થયા છે. આવું બળવાખોરો આતંકવાદીઓ રેબેલ ટેરોરિસ્ટ વતી કરવામાં આવ્યું હતું. જે જિલ્લામાં આ ઘટના બની છે ત્યાં અલાઉિત લોકો વસતા હતા. અલાઉિત મઝહબમાંથી બશર અલ અસદ સિરિયાનો પ્રમુખ પણ આવે છે. બાંગ્લાદેશ ખાતે 24 એપ્રિલ 2013માં 24 એપ્રિલ 2013માં એક મોટું મકાન જ્યાં કપડાં સીવાનું કારખાનું હતું, યુઝિન ટેક્સટિલ, તે પડી જતાં 1135 personnes 1135 માણસોનું ખૂન કર્યું હતું. રામા પ્લાઝા નામનું આ કારખાનું હતું, જેના લીધે આજ બાંગ્લાદેશની સરકાર 1500 1500 1500 યુઝિન ટેક્સટિલ આત્યોલિયે એવા કારખાનાઓના મકાનોની તપાસ કરી રહી છે કે તે કેમ ઊભા કરવામાં આવ્યા છે, તે મકાનો કઈ હાલતમાં છે. 4 એવા કારખાનાઓ 4 યુઝિન ટેક્સટિલ કે જે કપડાં સીવાના કાપડ ફેક્ટરી યુઝિન ટેક્સટિલ છે તે બંધ કરવામાં આવ્યા છે, અને બીજા 2 કારખાનાઓને યુઝિન ટેક્સટિલને કાપડ ફેક્ટરીને અમુક ભાગોમાં રોકી દેવામાં આવ્યા છે. હવે આપણે હિન્દુસ્તાન ભારતમાં આવીએ અને ત્યાં આપણું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરશું. એન્ડ ભારત હિન્દુસ્તાન ખાતે માણસોનો મત વોટ ખરીદ કરવો તે ગેરકાયદેસર પ્રથા છે, પણ આમ સામાન્ય બની ગઈ છે. achat de vote pratique illégale mais courante. આ મઠાડા હેઠળ આજનું અખબાર લખે છે કે ત્યાં લોકોને બિરયાની ખવડાવી, વિસ્કી જેવું પ્રખ્યાત શરાબ પીવડાવી અથવા થોડા પૈસા આપીને ઉમેદવારો કાંદીદા વસ્તીનો મત વેચાતો લેતા હોય છે. જ્યાં લોકો દિવસના €2 €2 અથવા $2 ઓછી રકમમાં જીવતા હોય, અને એ સંખ્યા 70% વસ્તી છે, 70% de la population, ત્યાં કોઈ આવીને તેને 50, 10, 5 ou 10 euros નોટ અથવા ખાવાનું મોંઘું શરાબ અર્પણ કરી જાય તો તેના માટે ઈદનો દિવસ નહીં તો શું કહેવાય. ચૂંટણી પંચ કોમિશન ઇલેક્ટોરલ $132 millions, $32,500,000 રોકડા નાણાં અને 2,700,000 લીટર, 2,07,00,000 લીટર શરાબ દારૂ પકડી લાવી છે. ગયા 5 માર્ચથી depuis 5 માર્ચથી લઈને અત્યાર સુધી જે દેશમાં માણસો જમવા માટે લડી રહ્યા હોય, ખાવાનું ગોતી રહ્યા હોય, ત્યાં કોઈ આવીને સારી ખુશ્બોદાર મજાની બિરયાની જમાડી જાય તો ભગવાનની પ્રભુ તરફથી આસમાનથી ઉતરેલો થાળ ન કહેવાય તો શું કહેવાય. અગર ત્યાં કોઈ કાંદીદા ઉમેદવાર હારી જાય તો એમ સમજવું કે તેના ખિસ્સા બહુ જ ઊંડા હતા, લોભિયા, કંજૂસ, હાથના આંગળાઓ ચાટવાવાળાનું આ કામ નથી. બીમારોને સારવારની ગાડીઓ એમ્બ્યુલન્સની અંદર રોકડા નાણાં જોવામાં આવ્યા છે, અને મોટા કમિયા કે જે પાણી સારતા હોય તેમાંથી પાણીના બદલે દારૂ નીકળતું હોય. જ્યારે ઇલેક્શન વોટનો સમય હોય તો એમ સમજો કે ભગવાનની કૃપા એની મહેરબાની વરસાદની જેમ ઉતરી રહી હોય. એમાં કાંઈ અજબ થવાનું નથી. આપણી જમાતો અને સંસ્થાઓમાં પણ આવું જ નજરે પડતું હોય છે. ભલે શરાબ જેવી નજીસ નાપાક વસ્તુ ન હોય, પરંતુ બીજી રીત અપનાવવામાં આવતી હોય છે. સગાવટ અને દોસ્તી ભલે તૂટી જાય, પણ 2-3 વર્ષ માટેની ખુરશીના પાયા ન તૂટવા જોઈએ. એ કોઈ નવી વાત નથી, તમે મારા કરતાં વધુ જાણો છો. ભારતમાં માશિન્ઝા કુદ્ર સીવાના સંચાઓ, ઘરમાં ફળ ફ્રૂટ અથવા બીજી વસ્તુ, મસાલો દળવો અથવા રસ
બનાવવાના સાધનો, મિક્સર, આ એપીસ, બલકે સોનું, ધ લોર, ટેલિવિઝનના અપારય, ઓર્ડિનાટર પોર્ટાબલ વગેરે ઘણી વસ્તુઓ ભેટ આપવામાં આવે છે. ગાય, બકરાઓ, વેન્ટિલેટર અને 20 કિલો ચોખાની કોથળીઓથી લોકોને માલામાલ કરવામાં આવે. આ વિગતવાર એટલા માટે રજૂ કરી રહ્યો છું કે આવતી ચૂંટણીમાં આપણા ઉમેદવાર ભાઈઓને કદાચ આમાંથી કોઈ ઈદે, કોઈ સલાહ મળી જાય. બસ અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માનવત્તા સાંભળનારાઓ, આપણે પણ આવતી ચૂંટણીઓની મજા માણીએ. ત્યાં સુધી અવારનવાર આપણને હજી ભેગું થવાનું છે આ કાર્યક્રમમાં, આ પ્રોગ્રામોની અંદર. અને કાલે જ જુમ્મા, શુક્રવારના આપણે ફરી આ ટાઈમ અને કાર્યક્રમમાં મળશું ઇન્શાલ્લાહ કહીને તમને હું આમંત્રણ આપું છું. ત્યાં સુધી આજની શબ્બે જુમ્મા તમને અને મને મુબારક થાય. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.